રાજ્યમાં ફરી એકવાર ધૂણતી અંધશ્રદ્ધાએ ચર્ચા જગાવી છે. અમદાવાદના એક ભુવાએ આખી મેડિકલ દુનિયાને પડકાર ફેંક્યો છે કે ડોક્ટર દર્દીને સાજો કરી શકે ન કરી શકે, પરંતુ તે આઈસીયુમાં દાખલ દર્દીને પણ સાજો કરી શકે છે. જી હા, અમદાવાદના એક ભુવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ દર્દી પર વિધિ કરી તેને બેઠો કરવાનો દાવો કરે છે. જોકે સૌથી મોટો સવાલ તો એ છે કે આવી રીતે હોસ્પિટલના આઈસીયુમાં જઈને ભુવો વિધિ કેવી રીતે કરી શકે? શું હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે? મુકેશ ભુવાજીને ખોડિયાલે મારી દાદીના હોસ્પિટલમાં હતા. હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો, પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદીને ઉભા કરી દીધા. ભુવાઓને ભરોસે રાજ્યની હોસ્પિટલ, ડોક્ટરની દવાથી નહીં વિધિથી સારવાર. વેન્ટિલેટર પર દર્દી, સવાલોમાં સારવાર. અંધશ્રદ્ધા હવે લોકોના ઘરોથી નીકળી હોસ્પિટલ સુધી પહોંચી છે, જ્યાં દર્દીને ડોક્ટર નહીં પણ ભુવો સાજો કરે છે તેવી અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. અમદાવાદના નિકોલ ગામના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે ચમત્કારિક શક્તિથી આઈસીયુમાં દાખલ દર્દીને બેઠો કરવાનો દાવો કરે છે. ભુવાના ધતિંગના આ 2 વિડીયો જુઓ, જ્યાં તે 2 રોકટોક અમદાવાદ સિવિલની હોસ્પિટલમાં દાખલ થાય છે અને દર્દી પર તંત્ર મંત્ર કરીને વિધિ કરે છે. આ ભુવો ખાલી સામાન્ય જનરલ વોર્ડમાં જઈ વિધિ નથી કરતો, આઈસીયુમાં જઈને પણ તંત્ર મંત્ર કરે છે. આઈસીયુ સ્પેશિયાલિસ્ટ ભુવાનું નામ છે મુકેશ ભુવાજી, જે ખોડિયાર માતાનો સેવક છે. આ ધૂતારો સોશિયલ મીડિયામાં પણ ડોક્ટર ખોડિયારના નામે વિડીયો બનાવે છે. મુકેશ ભુવો આવા વિડીયો બનાવી પોતાની પ્રસિદ્ધિમાં લાગ્યો છે, જે એક વિડીયોમાં જાતે જ બોલે છે કે તેના વિડીયો જોઈને લોકો તેને બોલાવે છે. આ સાથે ભુવો લોકોના વિડીયો બનાવીને મૂકે પણ છે. તેના તંત્ર મંત્રથી હોસ્પિટલના બિછાને પડેલા દર્દી સાજા થાય છે. મુકેશ ભુવાજીને ખોડિયાલે મારી દાદીના હોસ્પિટલમાં હતા. હોસ્પિટલ વાળા છૂટી ગયા ડોક્ટરો, પણ મુકેશ ભુવાની ખોડિયાલે મારી દાદીને ઉભા કરી દીધા. એમના દરબારમાં લઈને આવ્યો છું નિકોલવાળી ખોડિયાલ મુકેશ ભુવાજીને. વિડીયો જોઈ ના ભાઈ મને ફોન કર્યો, હોસ્પિટલમાં દાખલ છે, દુઃખની ભાગીદાર બન્યા હતા. અને આજે એ બેન મારી ખોડિયાના પ્રતાપે આજે આ બેન સહી સલામત આઈસીયુ માંથી બહાર આવી ગયા. જે ખોડિયાલ મુકેશ ભુવાજીની કૃપાથી અમારા ઘરવાળાને સારું થયું હતું, આઈસીયુ માંથી બહાર આવી ગયા. જે ખોડિયાલ. જોકે ભુવો અમદાવાદની સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જઈને તંત્ર મંત્ર કરતા સવાલ ઉઠ્યો છે કે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે? કોની પરવાનગીથી હોસ્પિટલમાં આવી તાંત્રિક વિધિઓ ચાલી રહી છે? સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી કહી રહ્યા છે કે ભુવો દર્દીનો પરિજન બનીને આવ્યો હશે. અમે તપાસ કરાવી રહ્યા છીએ. વ્યક્તિ જ્યારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે, ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કઈ વિધિ કરવાથી થાય છે. એટલે કે આ જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે, એમાં કોઈ તથ્ય નથી. બીજી મહત્વની અને અગત્યની વસ્તુ એ છે કે આ વ્યક્તિ જે ભુવા તરીકે પોતાની જાતને નિર્દેશ કરી રહ્યા છે, એ સાદા કપડાની અંદર એક દર્દીના સગા તરીકે આઈસીયુ સુધી પહોંચી જાય છે. અધરવાઇઝ સિક્યુરિટી વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ છે કે કોઈ પણ વ્યક્તિ જો પાસ ન હોય તો એના સગા પાસે કે દર્દી પાસે જઈ શકતું નથી. અંધશ્રદ્ધા નિર્મૂલનનું કામ કરતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી. ભુવા અને પરિવારજનોની સાથે ફરજ પર હાજર ડોક્ટર, નર્સ સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવો માફ કરવા યોગ્ય નથી. આપણે વિજ્ઞાન જાથા જે ભુવા સામે, એના પરિવાર સામે, સિક્યુરિટી ગાર્ડ સામે, ડોક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માંગણી કરીએ છીએ. ધતિંગ કરી ચમત્કારના દાવા કરતા ભુવાનો પર્દાફાશ થતા સંદેશ ન્યૂઝ ભુવાને ઘરે પહોંચ્યું હતું. સંદેશ ન્યૂઝ અત્યારે મુકેશ ભુવાજીના ઘરે પહોંચ્યું છે. બાર બોર્ડ છે, ખોડલ છોરું મુકેશ ભુવાજી, જેમનું કહી શકાય કે ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને તેમનો દાવો છે કે તે જે ભુવાજી છે તે હોસ્પિટલની અંદર ડોક્ટરો સાજા નથી કરતા, તેમને પણ સારા કરી શકે છે. બાર ખોડલ ભુવાજીની કહી શકાય કે મૂર્તિ મૂકેલી છે. મંદિર અને ઘર બંને સાથે જ છે. ભુવા વિશે પૂછતા જાણવા મળ્યું કે ભુવો તો પાર્ટ ટાઈમ ધતિંગ કરે છે અને ફૂલ ટાઈમ શોરૂમમાં નોકરી કરે છે. થાય છે એ નોકરી પર છે, આજે ઘરે નથી. ક્યારે પાઠ ક્યારે કરતા હોય? એ તો રવિવારે જ આવે સાહેબ, બીજું કઈ નહીં. હા બેન, એક વિડીયો આવ્યો છે, તમે જોયો હશે કે હોસ્પિટલમાં ડોક્ટર સાજા નથી કરતા, તેમને ભુવાજી કરે. વાત સાચી છે? હવે સાહેબ તો મેં જોયો નથી વિડીયો, કેમ કે આપણી જોડે ફોન બંધ રાખતા નથી. મેં જો બધાને જોડે સાંભળ્યું છે ખરા. લોકો રવિવારે કેટલી પબ્લિક આવે અહીંયા? આવે કોઈ 150, પણ હું આખો દિવસ ઘરે સાહેબ હોતી નથી, હું આખો દિવસ કામે હોય.
હવે કેટલું પબ્લિક આવે શું આવે મને ખાસ કરીને હું સાંજે આવું કામે ત્યાં સુધી પબ્લિક હોય ના હોય એવું. હવે આખો જે ભુવાજી છે તમારા દિયર છે એ શું નોકરી કરે છે? અહીંયા શોરૂમમાં નોકરી કરે છે. એટલે રવિવારે જે છે એ પાઠ કરે છે અને બાકીના દિવસે નોકરી કરે છે. હા, આખો દિવસ નોકરી કરે. મહત્વનું છે કે રાજ્યમાં અંધશ્રદ્ધા ફેલાવતા ભુવાઓનો રાફડો ફાટ્યો છે. જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે અંધશ્રદ્ધા ફેલાવનાર સામે કડક કાર્યવાહી નથી થતી, તેને કારણે આવા ભુવાઓ છાકટા બન્યા છે. રાજ્યમાં ધૂણતી અંધશ્રદ્ધા મુદ્દે રાજકીય વાર પલટવાર પણ શરૂ થયા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે તંત્ર આવા ભુવાઓ સામે કડક કાર્યવાહી નથી કરતું. સામે ભાજપે જવાબ આપ્યો છે કે સરકાર અને તંત્રએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. તપાસ અને કાર્યવાહીના આદેશ અપાયા છે. દરેક લાભાર્થીના જે સગાવાલા છે એમને વિઝિટિંગ પાસ આપવામાં આવે છે. આ દરેક સગાવાલાની નૈતિક જવાબદારી છે કે વિઝિટિંગ પાસનો જે છે ઉપયોગ કઈ રીતે થવો જોઈએ. હોસ્પિટલ પ્રશાસન પણ આની જાણકારી જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે લઈ રહ્યા છે અને એના ઉપર જે છે જે પણ કાયદાકીય કડક કાર્યવાહી કરવાની થશે, પોલીસની ગિરફ્તારી કરવાની થશે, FIR કરવાની થશે, એ બધું જ કરવામાં આવશે. આ બધા વચ્ચે રોજબરોજ સામે આવતી ઘટનાઓ જોતા લાગી રહ્યું છે કે હાલ ગુજરાત અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું છે. ક્યારેક કોઈક પૈસા ડબલ કરવાની લાલચ આપીને છેતરે છે તો ક્યારેક કોઈ દર્દીને સાજા કરવાના દાવા કરે છે. ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. એમ જ્યાં સુધી લોકો લાલચમાં ખેંચાશે, 21મી સદીમાં પણ ચમત્કારમાં માનશે, ત્યાં સુધી આવા ધુતારાઓનો ધંધો દિવસે ને દિવસે ફૂલતો ફાલતો જશે. ત્યારે આની સામે લડવાનો એકમાત્ર ઉપાય છે જનજાગૃતિ. જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આવા ધુતારા તેમને ઠગતા રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.